क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તમને સ્પર્શતા તમામ સમાચારોની છે અમને ફિકરની, એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ 9 વિથ જીગર। પ્રાઇમ 9માં આજે મુલાકાત તમારી વ્યક્તિ સાથે કરાઈશ જેને તમે રોજ જુઓ છો, જેમની આગાહી વિશે તમે રાહ જોઈને બેઠા હો છો, અને એમની આગાહી એવી કે હંમેશા એ સાચી સાબિત થાય છે। આજે વાત અંબાલાલ પટેલ સાથે કરીશું, અને અંબાલાલ કાકા આપણી સાથે સ્ટુડિયોમાં બેઠા છે અને આજે એમની સાથે ચર્ચા કરવી છે, ને એટલા જ માટે અમે કહીએ છીએ કે કાકાએ કીધું એટલે ફાઇનલ। અંબાલાલભાઈ, સ્વાગત છે આપનું। સ્વાગત છે આપનું। અને જે રીતે અંબાલાલભાઈ અત્યારે ચર્ચા કે અંબાલાલ કાકા કહે એટલે ફાઇનલ, વરસાદનું કહે તો વરસાદ પડે। અત્યાર સુધી એવું કહેવાય કે સેટેલાઇટવાળા એટલે કે વૈજ્ઞાનિકો જે છે એ સેટેલાઇટના માધ્યમથી હવામાનની આગાહી કરે કે આટલો વરસાદ પડશે, 3 દિવસે આટલી આગાહી છે। અંબાલાલભાઈ, મારે એ સમજવું છે કે આગાહી તમે કેવી રીતે કરો છો? વરસાદ એક કુદરતી જ્ઞાન છે કાકા, કે ફાઇનલ એવું ના હોઈ શકે। આગાહી કરવામાં મુખ્ય 2 કે 3 પેરામીટર લઉં છું હું। એક પેરામીટર છે દક્ષિણ ગોળાર્ધમાં પ્રવર્તતી વરસાદની સ્થિતિ, જેમાં ઓશનિક પેરામીટર છે। એક આયોડિન ઇન્ડિયન ઓશન ડાયપોલ, એટલે અને એ લગભગ અરબ સાગર જે છે, દક્ષિણ પશ્ચિમ અરબ સાગર પણ ગરમ રહેવો જોઈએ। બીજા ઓશનિક પેરામીટરમાં છે અલ નીનો, લા નીનો। 3.4 જે રિજન છે પૂર્વ પેસિફિક મહાસાગરના ઉપરનું ઉત્તર ઓસ્ટ્રેલિયામાં, આપણું હવામાન આપણું નથી। આપણું હવામાન ઉપર અન્ય દેશોની પણ અસર થાય છે। પૂર્વ પેસિફિક મહાસાગરમાં જળવાયુ ઠંડુ હોય એ 3.4 જે એનો જે એરિયા નક્કી કર્યો છે અને એનો ક્રાઇટેરિયા નક્કી કર્યો છે, ત્યારે એ રિજિયનમાં લગભગ લાનીનો કહેવાય, એટલે ત્યાં હાઈ પ્રેશર થાય। ઉત્તર ઓસ્ટ્રેલિયામાં લો પ્રેશર થાય, એટલે હાઈ પ્રેશરથી જે હવા વિન્ડ છે, ભેજવાળી હવા ત્યાં જવાની ઉત્તર ઓસ્ટ્રેલિયામાંથી એક લો પ્રેશર ઝોન છે વચ્ચે, જેને વિષુવવૃત્તની આજુબાજુનો કહી શકાય। એમાં 81 ઝેડ છે, પણ જે ઉપરનું નીચેનું ઇન્ટરનલ કન્વર્ઝન ઝોન વચ્ચે એ બંનેનું નિયમન કરશે। અને આ વાદળનો સમૂહ જે છે એ લગભગ બંગાળ ઉપસાગરમાં ત્યાંની અસરો કરે, અને વરસાદની પેટર્ન જે છે પૂર્વ માડાગાસ્કર ટાપુમાં થઈને લગભગ પૂર્વ આફ્રિકામાં થઈને પછી ભારતમાં આવે છે। આ થઈ દક્ષિણ ગોળાર્ધીય પ્રવૃત્તિ પરિસ્થિતિ, ઓશનિક પરિસ્થિતિ। કાકા, મારે એ સમજવું કે તમે આગાહી કેવી રીતના કરો છો? તમે આ બતાવ્યું કે બરાબર છે, આ બધી રીતે આ બધા કારણો છે, એના કારણે આ અસરો થતી હોય છે। ગુજરાતને સમજવું છે તમામ લોકો, કારણ કે તમને બધા લોકો જુએ છે, એટલે બધા લોકોને એ સમજવું કે દાદા આગાહી કરે છે કેવી રીતે, તમારી આગાહીની પેટર્ન કયા પ્રકારની છે? કારણ કે જુઓ, તમને જ ખબર પડી જાય છે કે ઉત્તર ગુજરાતમાં આજે આટલા વાગ્યાથી આટલા વાગ્યા સુધી વરસાદ પડશે, મધ્ય ગુજરાતમાં આ સ્થિતિ રહેશે। એટલે મારે એ સમજવું છે કાકા કે આપને કેવી રીતે ખબર પડી જાય છે? સૌથી પહેલાં મારા 2 પેરામીટરો છે। એક તો આ ઓશનિક પેરામીટરો, ઉપરાંત હિન્દ મહાસાગરની શું સ્થિતિ છે, અરબ સાગરની શું સ્થિતિ છે। જો સી ટેમ્પરેચર વધારે હોય 26 ડિગ્રીથી વધારે તો સાયક્લોન થાય। ઉપરાંત બંગાળ ઉપસાગરની શાખા છે, તે બંગાળ ઉપસાગરની શાખામાં સિસ્ટમો બની રહી છે। બંગાળ ઉપસાગરની શાખાની સિસ્ટમો જે છે એ જે સ્ટોર્મ બને છે, ટ્રોપિકલ સ્ટોર્મ, એ બાજુ એને ફાટો તો નથી જતો ને। બંગાળ ઉપસાગરનો એક શાખા જે શાખા છે એ લગભગ કાર્યરત થઈને છત્તીસગઢ કે ઓડિશાના માર્ગે થઈને વિશાખાપટ્ટનમમાં થઈને પછી એ શાખા મધ્યપ્રદેશ સુધી આવે છે, અથવા એ શાખા ઉત્તર ભારતમાંથી લગભગ રિટર્ન થતી નથી, અથવા એ શાખા જે છે એ 2 ભાગમાં વહેંચાઈ જાય છે। કારણ કે અરબ સાગરની શાખા અને બંગાળ ઉપસાગરની શાખા સાથે ચાલે
અને બંને વચ્ચે ખાંચો ન પડે તો સારો વરસાદ થાય. બિલકુલ. હવે બીજું અંબાલાલભાઈ એ સમજવું છે કે આગાહી બધા કરે છે, કારણ કે સેટેલાઇટ હવે તો ટેકનોલોજી એટલી બધી વધી ગઈ છે. તમે એવું કોઈ શાસ્ત્ર છે કે જેના આધારે એક આપને ખબર પડે છે? કારણ કે પહેલાં તો આપનો એ આખો પરિચય એ રીતનો રહ્યો છે કે આપ ખેતી સાથે સંકળાયેલા રહ્યા છો અને ખેતીની એ પેટર્ન સાથે આપ જોઈને પછી આગાહી કરો છો કે આ પ્રકારે વરસાદ રહેશે. એટલે એ સમજવું છે કે એ કઈ પદ્ધતિનો આપણે એનો ઉપયોગ તમે કરો છો? કારણ કે જુઓ, હમણાં તમે કીધું હતું કે 15 દિવસ હવામાનનું એવું હોય કે અઠવાડિયા સુધી આગાહી કરે સેટેલાઇટ ઇમેજથી. તમે તો એડવાન્સ આગાહી કરી દો છો, એટલે લોકોને એ સમજવું કે અંબાલાલ કાકાને એડવાન્સ કેવી રીતના ખબર પડી જાય છે? એડવાન્સમાં જોવા જઈએ તો એક પરંપરાગત જ્ઞાન છે. વરસાદનો માર્ગ વીજળી બતાવે. આપણી જે શાખાઓ જે છે એ લગભગ વિંધ્ય પર્વતમાં ઓળંગીને ઈશાન ખૂણામાં જે ડુંગરો છે બરડાના જે એ બાજુના અફઘાનિસ્તાનના આ બાજુના ડુંગરો છે મીડિયમ, એમાં ખાંચો પડે છે. એટલે એમાં નૈઋત્યની જે નૈઋત્યનું ચોમાસું ત્યાં લઈને મરડાઈને આવે છે, એટલે ઈશાન બાજુ દિશા છે. એટલે આ બાજુની જો દિશા છે ઈશાનની, તો ઈશાન ખૂણામાં વીજળી થાય તો 3 દિવસ કે 3.5 ઘડીમાં વરસાદ થાય એવું મનાય છે. એ આ પરંપરાગત જ્ઞાન છે. બિલકુલ. બીજું આ વીજળી, વરસાદનો માર્ગ વીજળી બતાવે છે અને વીજળી વિનાના મેઘો વરસતા નથી. અને વીજળીના પ્રકારો છે. ત્રીજું પંચાંગ, સપ્તનાળી ચક્ર. એમાં સપ્તનાળી ચક્ર આમ તો લગભગ ચોમાસામાં જોવાય છે એવું એમાં કથન છે, પરંતુ મારું માનવું છે કે લગભગ એ બધી 12 માસની ઋતુમાં જોઈ શકાય છે. એટલે આમાં પંચાંગમાં જોવા જઈએ તો એમાં ભિન્ન ભાગોમાં જળનાળીના ગ્રહો, જ્યારે પ્રચંડ નાળીમાં ગ્રહો આવે, પ્રચંડ નાળીનો અધિપતિ શનિ છે, 12 ગ્રહોનો અધિપતિ શનિ છે, પણ આપણે એટલા ઊંડાણમાં નહીં જઈએ. તો પ્રચંડ નાળીમાં ગ્રહો આવે તો વાવાઝોડું બને. બિલકુલ. હવે કઈ રીતે આપણે સમજવું છે? ધારો કે મે મહિનામાં કૃતિકા નક્ષત્રમાં સૂર્ય આવ્યો, તો કૃતિકા નક્ષત્ર પ્રચંડ નાળીનું છે અને તેનો અધિપતિ શનિ છે. જો શનિ તુલા રાશિનો હોય તો જબરદસ્ત વાવાઝોડું આવે. પછી ત્યાર પછી બીજું જે છે એ વાયુક્ષોભ કરે છે, પવન સામાન્ય પવનની ગતિ રહે છે. પ્રચંડ ચંડ નાળી કહેવાય છે. પછી દહન નાળી, દહન નાળીમાં ગ્રહો આવે તો ગરમી પડે. સૌમ્ય નાળીમાં ગ્રહો આવે તો હવા સમશીતોષણ રહીએ. બિલકુલ. આ નિર્જળ નાળીઓ છે. સજ્જડ નાળીમાં જ્યારે નીર નાળીમાં ગ્રહો આવે તો વરસાદ આવે. બિલકુલ. પહેલાં એવું કહેવાતું કે શાસ્ત્રોમાં અંબાલાલભાઈ કે રાગ મલ્હાર ગાય એટલે વરસાદ આવે. આપ ક્યારેક એનો અનુભવ આપે કર્યો છે ને? આ દર્શકો પણ અત્યારે આપણી સાથે જેટલા પણ જોડાયેલા છે અંબાલાલભાઈ, એમને પણ આપના અવાજમાં એ રાગ મલ્હારના થોડા અંશો એમને સાંભળવા છે. થોડા તમને જે આવે, કારણ કે આ લોકોની ડિમાન્ડ છે કે અંબાલાલભાઈ સરસ. હા, એટલે જે તમને મનમાં 2 લાઈન કરો તો 2 લાઈન, કારણ કે આ તો આખું ગુજરાત આપને જુએ છે. અને બીજું કે હવે એ પણ એક ચર્ચા થઈ રહી છે કે આ વખતની વરસાદની પેટર્ન કંઈક અલગ પ્રકારની લાગી રહી છે આપને? કારણ કે જે રીતે વરસાદ અત્યારે તમે તસવીરો જુઓ કે દ્વારકામાં, અહીં જુનાગઢમાં એટલો વરસાદ વરસ્યો, અહીં બનાસકાંઠાની તરફ ઓછો વરસાદ પડ્યો, કચ્છમાં વરસાદ પડ્યો કે જ્યાં વરસાદ પડતો ન હતો. એટલે આ વરસાદની સિસ્ટમ જે બદલાઈ છે એની પાછળ કયા કારણો હોઈ શકે? કારણ તો આપણે જોઈએ કે મેઘ મલ્હાર છે, બરસો બરસો આ રીતે એ હોય છે એનું આખું. પણ એને એ રાગ જે છે એના આલાપને બધું ગાયક કલાકારને જ આવડે. પણ મેઘ મલ્હાર અમે વરસાદ પહેલાં એક વખત ગાયક કલાકારની સાથે ગાયો અને વરસાદ થયો. થોડો અંશ એક લાઈનમાં ગાયક કલાકારને જ ફાવે, અત્યારે હું ભૂલી ગયો. કારણ કે સ્ટુડિયોમાં કલાકાર હોય તો વધારે સારું, મને તો આશી ઝલક જેવું આવે. અને વરસાદ થયો હતો. નરસિંહ માતાએ જ્યારે આ રાગ ગાયો, કેદારો એમને ગીરવે મૂક્યો અને પછી ગરમ પાણી આપ્યું એમને. એમના ક્યાં વેવાઈના સામા પક્ષમાં ગયા હતા કે રાગ મલ્હાર ગાયો અને વરસાદ થયો. અને અમે આગલા દિવસે રાગ જે છે એક ભાઈને
કલાના જાણકાર હતા એમની પાસે ગૌરવનો વરસાદ થયો. એ તો વસ્તુ બરાબર છે. પણ અત્યારે તો કોઈ રાગ ગાતું નથી, પણ આ તો કુદરત જ એવું કહેર વરસાવે છે. તમે જુઓ કે જે રીતે વરસાદ પડ્યો એનું કારણ સમજવું એ છે. સિસ્ટમની વાત કરું છું. આ વખતે બધા જે સિસ્ટમો જે છે એ પરિબળો નેગેટિવ છે. જે સમુદ્રનું ગરમ રહેવાનું હોય જેને ઇન્ડિયન ઓશન ડાયફોલ આયોડી કહેવામાં આવે છે એ પણ ન્યુટ્રલ છે. એવું કહેવાતું હતું કે લા નીનો બને, જળવાયુ ઠંડુ થાય તો આપણે વેપાર વાયુ આવે, અને વેપાર વાયુ આવે તો આપણે વરસાદ સારો થાય. લા નીનો બન્યો જ નથી. સપ્ટેમ્બરમાં બનશે, જુલાઈમાં બનશે, ઓગસ્ટમાં બનશે. તો વૈજ્ઞાનિકો આ બધી પાછળ બનતા કોઈ તારીખ નક્કી જ ના કરી શક્યા કે જ્યારે જળવાયુ જે છે એ પેરુમાં, પૂર્વ દક્ષિણ અમેરિકામાં એ જળવાયુ 3.4 રિજિયનમાં કોઈ વૈજ્ઞાનિકો કહે છે કે સપ્ટેમ્બરમાં બનશે, ઓગસ્ટમાં બનશે, નક્કી થઈ શકતું નથી. હવે એમ કહેવાય છે કે લા નીનો છે એ ઓક્ટોબરમાં બનશે. આ એક સામુદ્રિક પેરામીટર છે ને, બહુ અગત્યનું છે. બિલકુલ. પણ આ ન્યુટ્રલ હતું, અને જે પેલું આઈઓડી પણ ન્યુટ્રલ હતું, અને એમજીઓ એટમોસ્ફેરિક વેવ એ કંઈક કામ કરી ગયું. બિલકુલ. હવે છે ને જુઓ, હવે ગણેશ ચતુર્થી આવશે, હવે નવરાત્રિ છે, એટલે આ નવરાત્રિ આ વખતે ગરબામાં વરસાદ, વીજળીના કડાકા બડાકા થવાના છે, પૂર આવવાનું છે, કારણ કે બધા તૈયારી કરીને બેઠા છે કે આ વખતની નવરાત્રિમાં રમવું છે. આપને લાગે છે કે આ વખતની નવરાત્રિ બગડવાની છે? બગડવાની એવું તો આપણે ન કહી શકાય, પણ કંઈ છે વાદળવાનો વરસાદ રહેવાની શક્યતા ગણી શકાય. એટલે જોરદાર પડશે કે પછી ઢીલો એકદમ? પાછલો વરસાદ છે, પાછોતર વરસાદ જે એ પવન સાથે લગભગ પડતો હોય છે. સમુદ્રમાં પવન ફૂંકાતો હોય એટલે 27મી સપ્ટેમ્બરથી 5મી ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહે છે. અને આ જે છે હાથીઓ ભીલ ભાગોમાં ગાજતો હોય છે. એ ગાજવીજ વધારે હોય પણ વરસાદ ઓછો હોય છે. અને 10મી તારીખે ચિત્રા નક્ષત્ર બેસે છે, આમાં પણ વરસાદ થવાની શક્યતા છે. એટલે આ જે પરંપરાગત જ્ઞાન પ્રમાણે નવરાત્રિમાં કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા ગણી શકાય, જેમાં ચિત્રા નક્ષત્રમાં થોડી સંભાવના વધારે ગણી શકાય 10મી ઓક્ટોબર આસપાસ. ઓકે. આ નક્ષત્રનું એક સમજવું છે, નક્ષત્ર કઈ રીતે તમે એના આધારે કેવી રીતે આગાહી કરી શકો? કારણ કે એક તો સમજવું છે, કારણ કે બધાને એક પ્રશ્ન હોય કે નક્ષત્રો, તમે ક્યાંક પુસ્તકોનો પણ અભ્યાસ કરીને એની અંદરથી પણ તમે એનો અભ્યાસ કર્યો છે. નક્ષત્રોની, ગ્રહોની, એની ચાલ, પછી એ યોગ જ્યારે આવતા હોય એની અસરો પણ આ વરસાદી સિસ્ટમમાં જોવા મળે? ચરાચર પડે. બીજું આપણે વિસ્તારથી લાંબી ચર્ચા નહીં કરીએ, કારણ કે એમાં કેટલાક પરિબળો, વૃક્ષોનું બલવિત થવું, આ ઉપરાંત આકાશમાં સમુદ્રનું ફરવું, એ બધા કરતાં આપણે સીધા આપણા ગ્રહો પર આવી જઈએ. આપણે એ તો જાણ્યું કે નીરનાળીમાં જ્યારે ગ્રહ આવે, ગ્રહોની સ્થિતિ, તો વાદળો આવે. જલનાળીમાં ગ્રહો આવે જેનો અધિપતિ બુધ ગણાય તો વરસાદ થાય. અમૃતનાળીમાં ગ્રહો આવે જેનો અધિપતિ ચંદ્ર છે તો હેલીબંધ વરસાદ થાય. એ કાંઈ આ નક્ષત્રોની પેટર્ન છે. પરંતુ ક્યાંક કેવી રીતે વરસાદ વરસે છે એ માટે જળદાયક નક્ષત્ર નાળીના યોગ આપણે જોઈએ. 28 નક્ષત્રમાં કેટલાક નક્ષત્રો એવા છે, ધારો કે મેષ રાશિ છે તો મેષ રાશિની અસર પૂર્વ ભાગ તરફ થાય. કન્યા રાશિ છે, કન્યા રાશિ તો કન્યા રાશિની અસર પૂના ભાગ તરફ થાય. વૃશ્ચિક રાશિ છે તો જંજીરા બાદ અને બોમ્બે તરફ અસર થાય. આવી પણ આમાં આપણી તરફ અસર થાય છે, પણ અનુભવથી જાણવું પડે. ઓકે. કોઈ વાવાઝોડું આવવાની શક્યતા ખરી ગુજરાતના નજીકના ભવિષ્યમાં? કોઈ વાવાઝોડું આવે એવી શક્યતા ખરી? વાવાઝોડા આવવાની શક્યતા આ વખતે ઘણી છે. લગભગ વાવાઝોડાનો ઓક્ટોબર, નવેમ્બર અને ક્વચિત ડિસેમ્બર સુધી આવી શકે છે. એટલે જોરદાર ખતરનાક વાવાઝોડું હશે કે પછી આવીને જતું રહેશે? આ સિઝન જ વાવાઝોડાની રહેશે. વાવાઝોડા બંધ છે, પરંતુ એ પહેલાં જોવા જઈએ આ વખતે સપ્ટેમ્બરમાં પણ દરિયામાં હલચલ જોવા મળશે. વાવાઝોડાની સ્થિતિ આપણે જોવા જઈએ તો લગભગ સપ્ટેમ્બરમાં કેટલાક ચક્રવાતો બંગાળ ઉપસાગરમાં બનશે, પણ ખબર લઈ નાખે એવા ચક્રવાતો લગભગ 16 નવેમ્બરથી દરિયામાં બંગાળ ઉપસાગરમાં સિસ્ટમ બનવાની શક્યતા રહેલી છે. એટલે કયા ભાગોને અસર કરી શકે એ વાવાઝોડું? એ વાવાઝોડું જે છે બંગાળ ઉપસાગરમાંથી
આવે તો ઓરિસ્સા, આંધ્ર અને દક્ષિણ પૂર્વીય તટો બાંગ્લાદેશ ઉપર અસર કરી શકે, પણ ત્યાંની અસર છેક આપણા હવામાન પર પડતો ઓકે, રાખેલો છે. એટલે ગુજરાતની ચિંતા કરવા જેવું ખરું આ વાવાઝોડાઓથી? વાવાઝોડાથી ગુજરાતમાં હવામાનનો પડતો આવી જાય ને એ ચિંતા કરવા જેવું ખરું, પણ ખાસ કરીને બાંગ્લાદેશ અને પૂર્વીય ભારતને અને બંગાળ ઉપસાગરમાં એમાં ચિંતા કરવા જેવું ખરું. પણ એની સિસ્ટમના આધારે આપણે વરસાદ આવે, બીજા એક રાતનો સમુદ્ર આપણે જે આ ત્યાં છે ને રેડ સી, મેરિટેરિયન સી, એ સીમાથી ભૂમધ્ય મહાસાગરમાં એ સીમાથી વાદળનો સમૂહ લગભગ પાકિસ્તાનમાં થઈને, બલુચિસ્તાનમાં થઈને, પાકિસ્તાનના ભાગોમાં થઈને ઉત્તર પૂર્વીય ભારતના ભાગોમાં આવે છે, જેને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કહેવામાં આવે છે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આ વખતે વધારે આવવાની શક્યતા છે, કારણ કે લા નીનો જો પાછળથી બને તો મારું માનવું કે ઠંડી વધારે પડશે. ઓકે, અને 3 ડિસેમ્બરથી ઠંડીની શરૂઆત થઈ. એટલે આ વખતે શિયાળો જલ્દી આવશે. 3 ડિસેમ્બરથી ઠંડીની શરૂઆત થઈ જશે અને લગભગ 22મી ડિસેમ્બરથી 14-15 જાન્યુઆરી અને તે પછી પણ આખરી ઠંડી પડવાની શક્યતા રહે છે. એટલે કેટલાક ભાગોમાં હિમવર્ષા જેવું થાય એવું ખરે ગુજરાતમાં? આ ઘણા મોટા ભાગના ભાગો દેશના ઉત્તરીય પર્વતીય ભાગોમાં હિમવર્ષા થાય અને એના કારણે કમોસમી વરસાદના માવઠા ગુજરાતમાં વધારે થશે. ઓકે, પણ જે વાવાઝોડાની વાત આપણે કીધી એ તો પૂર્ણ કરીએ આપણે તો 16 થી 18 નવેમ્બરમાં આ ખતરનાક વાવાઝોડું આવવાની શક્યતા રહે છે. અને આ જે વાવાઝોડું જે છે એ લગભગ ડિસેમ્બરની શરૂઆત સુધી રહે છે, જે ગુજરાતના હવામાનને પ્રભાવિત કરી શકે અને માવઠા ચોમાસા જેવા જ માવઠા આવતા હોય છે ઘણી વખત, અને એ માવઠા આવી શકે. બિલકુલ. પરંતુ મે મહિનો જે છે એમાં લગભગ 16 કે 17 મે પછી પણ સાયક્લોન બનવાની શક્યતા છે. ઓકે, એટલે સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને મે અને જૂન આ માસમાં સાયક્લોન બનવાની શક્યતા છે. બિલકુલ. હવે બીજું એ સમજવું છે કે વરસાદની આ વખતે પેટર્ન જુઓ કે એક ધારો વરસાદ પડે છે, 4 કલાકમાં 12 ઇંચ, 4 કલાકમાં 18 ઇંચ. એટલે આ વરસાદ જે વરસી રહ્યો છે એની પાછળનું કારણ શું હોઈ શકે? કારણ કે એક ધારો વરસાદ તમે જુઓ કે પહેલાં ઉત્તર ગુજરાતમાં આ વખતે વરસાદ પડ્યો જ નથી. બનાસકાંઠા જે છેવાડાનો વિસ્તાર છે ત્યાં પૂર આવ્યું હતું એક સમયે, ત્યાં વરસાદ આવ્યો નથી. આ તરફ હિંમતનગરથી લઈને છેક વિજયનગર સુધીના પટ્ટા સુધી ત્યાં પણ વરસાદ નથી. વરસાદ ક્યાં છે? તો કચ્છમાં છે વરસાદ, છે સૌરાષ્ટ્રમાં વરસાદ, છે દક્ષિણ ગુજરાતમાં. તો આ પટ્ટો કોરો રહેવા પાછળનું કારણ શું? કારણ કે ખેડૂતો તો આશ લગાવીને બેઠા હતા, 85% આસપાસ ઉત્તર ગુજરાતની આસપાસ વરસાદ વરસ્યો છે, પણ આ તરફ વરસાદ ઓછો અને આ બાજુ વરસાદ વધારે, એનું કારણ? આ વખતે સિસ્ટમો નેગેટિવ છે. આ પરિવાર આપણે જોયું જે આઈઓડી નેગેટિવ છે અને જે લા નીનો બન્યા નથી. સામુદ્રિક પેરામીટર તટસ્થ છે. જો સામુદ્રિક પેરામીટરમાં લા નીનો બન્યા હોય તો વરસાદ સારો આવે. એટલે આ બધી સિસ્ટમો છે એ પરિબળો નકારાત્મક છે, હકારાત્મક નથી. પણ આપણે બીજું અગત્યની બાબત જોઈએ તો આ વખતે ચોમાસું અનોખું છે. આ વખતનું ચોમાસું આવવાનું મુખ્ય કારણ એક વખત થોડોક 15મી ઓગસ્ટ પછી MGO એટમોસ્ફિયરિક વેવ એ સક્રિય થઈ હતી અને 26 ઓગસ્ટ પછી એ લગભગ પ્રશાંત મહાસાગરમાં ગઈ. એટલે આ હવામાનમાં જો પ્રશાંત મહાસાગરનું હવામાન સાનુકૂળ રહ્યું હોય અને પશ્ચિમ જે પ્રશાંત મહાસાગરનું પણ હવામાન સાનુકૂળ રહ્યું હોય, અરબી સમુદ્રનું જે હવામાન ગરમ રહ્યું હોય, હવામાન ગરમ રહે તો જ પછી એના વાદળવાળું થાય ને, અને આફ્રિકાથી માંડીને છેક ચીન સુધીના ભાગમાં સાનુકૂળ વાતાવરણ રહ્યું હોય તો વરસાદ આપણે નિર્નિર્ધર ચોમાસું આવે. પરંતુ આ વખતે લો પ્રેશર બન્યું છે. ગરમી તો જોરદાર પડી છે, આપ જાણો છો. એટલે ભિન્ન ભાગોમાં એકાએક લો પ્રેશર બન્યા છે, આકસ્મિક લો પ્રેશર બન્યા. અને બંગાળ ઉપસાગરની જેવી સિસ્ટમ બની એ સીધી જ ઓડિશાના આંધ્રમાં થઈને તેનો માર્ગ જે છે, પહેલાં તો મોન્સૂન ધરી જે છે ઉત્તર પૂર્વીય ભાગોમાં, મોન્સૂન ધરી નીચે પછી સરકવા માંડી. મોન્સૂન અક્ષરરેખા તો આપણે ખબર છે ને, જે મોન્સૂન ધરી એ જ્યારે વરસાદ હોય
એની આમ એ રીતે લગભગ કરાચીથી અલ્હાબાદ થઈને બંગાળ લગભગ મધ્યપ્રદેશ ઉપર થઈને અને બંગાળના કલકત્તાના બંગાળ ઉપસાગરમાં જાય તો આ રહીએ અત્યારે કોઈ સિસ્ટમ કરી ડીપ ડિપ્રેશન જેવી તમે આ કહ્યું કે ઓગસ્ટ મહિનામાં છે એ આ વખતનું ચોમાસું અનોખું છે. હા, ભિન્ન ભિન્ન ભાગોમાં લો પ્રેશર થઈ જાય છે. અર્થાત એમ છે કે ભિન્ન ભિન્ન ભાગોમાં આ લો પ્રેશર થવાનું મુખ્ય કારણ હવાનું દબાણ. હવાનું દબાણ મિલીબારમાં મપાય છે. હમણાં આપણે જોયું કે લગભગ આ થોડાક દિવસો પહેલાંની વાત કરીએ તો રાજસ્થાનના ઉપલા ભાગોમાં 998 મિલીબાર, ગુજરાતના ભાગોમાં હમણાં એનો બદલાતું રહેશે 998, એક વખત ક્યારેક 994, 999, 1000 આવા મિલીબાર દબાણો, ઓછા દબાણો મિલીબાર હવાના દબાણ રહ્યા. એટલે આ હવાનું દબાણનું માપ મિલીબાર છે. એટલે ભિન્ન ભિન્ન ભાગમાં મિલીબાર બનતા રહે છે અને લો પ્રેશર એકાએક બને છે. મિલીબાર જે છે દબાણ એ તો વધઘટ થયા જ કરે, પણ 1001થી 1003 મિલીબાર જેવું હવાનું દબાણ રહેવું જોઈએ ચોમાસામાં, લગભગ જુલાઈ માસમાં. એના બદલે ઘણી વખત અલગ પ્રકારનું રહેવા પામ્યું છે. એટલે હવાના દબાણના વિવિધ પરિબળો અને લો પ્રેશરો બન્યા. એટલે એનો અર્થ છે કે ભિન્ન ભિન્ન ભાગોમાં જે ગરમી જે છે એનો આંક અલગ અલગ પ્રકારનો છે. અને ઉપરથી કેમ બન્યું આવું કે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા આવ્યા. જો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વધારે સારા આવ્યા હોત તો આ ગરમી ઓછી પડી હોત. ઓકે, હવે વરસાદની આગાહી કયા પ્રકારની છે? અને બીજું એ કે જે વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે હવે એ રીતનું પૂર જેવું કંઈ વરસાદ આવશે ખતરનાક? કારણ કે અત્યારે આપણે જેટલા પણ જગ્યાએ વરસાદ વરસ્યો, શું ભારે વરસાદ ક્યાંય આવશે? કારણ કે લોકો તો એવી ચર્ચા કરતા હતા કે હવે કાર છે ને એને મૂકી દેવી પડશે, બોટ વસાઈ દઈએ તો બોટથી ચાલે એટલે ચિંતા જ નહીં, ગમે તેટલો વરસાદ પડે. શું એવું થશે ખરું ફરી એક વખત? હવે બધા ભાગમાં થવાની શક્યતા ઓછી છે. હવે ગાડી તમારે સારા રોડ હોય તો ધમધમાઈ ચલાવી શકાય છે. પરંતુ હજુ જે સિસ્ટમો જે છે લો પ્રેશરની બનવાની છે, બંગાળ ઉપસાગર સક્રિય થવાનું છે. આ તો હમણાં એક લગભગ દક્ષિણ ચીન ભાગમાં સ્ટોર્મ બન્યા, 3 થી 4 ટ્રોપિકલ સ્ટોર્મ, જેને આપણે સ્ટોર્મને તોફાન બન્યા, ચક્રવાત. એ ચક્રવાતની એક શાખા તે તરફ ગઈ અને બંગાળ ઉપસાગર એક સિસ્ટમ વચ્ચે થઈ જાય. તો એ સિસ્ટમ મર્જ થઈ હોત તો આ સિસ્ટમમાં આપણે મધ્યપ્રદેશ તરફ આવતી હોત તો ડીપ ડિપ્રેશન બન્યું હોત. અગાઉનું ડીપ ડિપ્રેશન બન્યું, હવે ડીપ ડિપ્રેશનો બને છે અત્યારે જે બનવા જોઈએ ઓક્ટોબરની શરૂઆતમાં કે ઓક્ટોબરમાં. અને એ ડીપ ડિપ્રેશનમાંથી તમે જોયું સાયક્લોનની કન્ડિશન પણ થઈ, અરબ સાગર તરફ થઈ ને, હજુ પણ ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા રહે છે. બિલકુલ. ખેડૂતો માટે કોઈ આપની સલાહ? કારણ કે ખેડૂતો તો હવે એવું થાય, ખેડૂતો બિચારા પાક તૈયાર કરી રાખે અને એક ધારો 15 ઇંચ વરસાદ પડી જાય, એટલે ખેડૂતોને કહેશો, કારણ કે આપ પણ ખેતી એગ્રીકલ્ચર સાથે સંકળાયેલા છો, તો ખેડૂતો માટે આપનું કોઈ સલાહ સૂચન? ખેડૂતો માટે વધારે સલાહ સૂચન છે. આ વખતે વરસાદ વધારે થયો, આપને ખ્યાલ છે ને, લગભગ જળબંબાકાર ગુજરાતના ઘણા ભાગો થઈ ગયા. એમાં લગભગ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં જ્યાં જમીન ઊંચી છે ત્યાં, જ્યારે ઉત્તર ગુજરાતમાં ત્યાં થોડી સ્થિતિ સારી છે. પરંતુ જ્યાં લો લાઇન એરિયામાં પાણી ભરાઈ ગયું છે અને પાક તે પાણીમાં, તો ડાંગરનો પાક પણ ઘણી વખત પાણીમાં રહ્યો. પાણીમાં પાક રહેતો હોય છે ત્યારે શું બનતું હોય છે, તેને ઓક્સિજન ઓછો મળે. ઓક્સિજન ઓછો મળે આ પાકમાં, એટલે એમાં એ પાકમાં લગભગ પાણી ઓસરી જાય તો એમાં ફૂગ આવવાની શક્યતા રહે. એમાં ફૂગ આવી વખતે જો પાક બચી ગયો હોય તો એને લગભગ ખાતર આપવું અંદરથી જરા યોગ્ય નથી, કારણ કે હજુ તો અંદર તો ભેજ છે, અંદર ફૂગ આવી ગઈ છે. એના માટે ફોલિયર ઉપરથી છંટકાવ કરવો સારો રહે, ઉપરનું ફોલિયર, તો પાક કંઈક જીવિત થઈ જાય. બીજું શું છે
કે ભેજવાળું હવામાન રહ્યું અને ભેજવાળા હવામાનના કારણે ઈયળનો ઉપદ્રવ થતો હોય છે. મૂંડા જે છે એ જુલાઈમાં પડી ગયા. મૂંડા એ પણ મગફળીના પાકને અને બીજાને બગાડતા હોય છે. એ તમને જીવજંતુ છે મૂંડા. અત્યારે લશ્કરી ઈયળ અને કાબરી ઈયળ પડવા શક્યતા છે. હમણાં એક ખેતરમાં ઈયળો જોઈ, એ માત્ર જે ધારો કે દિવેલા છે બધા પાંદડા ખાઈ જ જાય અને માત્ર એની દાંડી જ રાખે. એટલે આ લશ્કરી ઈયળના કાબરી ઈયળને આગળ જતાં તરતવ્યા પડશે અને જેમ જેમ પછી આગળ મોસમ આવશે એમાં મોલો મસી આવશે. એટલે આમાં આ કન્ડિશનમાં લશ્કરી ઈયળ, કાબરી ઈયળ આગળ જતાં તરતરિયા, એસિડ જશે અને પછી મોલો મસી જેવા આ રોગો અત્યારે આવવાની શક્યતા છે. કારણ કે વિષમ હવામાનની વિપરીત અસર કૃષિ પાકો પર થતી હોય છે. એ રોગ જ લાવે. તમને ખ્યાલ છે હવામાન ભેજવાળું રહે તો જળજરમાં પણ માણસમાં પણ રોગ આવે. અને આ ઋતુ કઈ છે આપણને ખ્યાલ છે? આ વર્ષા ઋતુ નથી, શરદ ઋતુ છે. શરદ ઋતુમાં સતતમ સરદમ જીવમ કહ્યું છે ને, શરદ ઋતુમાં તું જીવતો રહે છે. શરદ ઋતુ એ રોગોની ઋતુ છે. એટલે 2 મહિનાની ઋતુ હોય, શરદ, શિશિર, શરદ, હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ અને વર્ષા અને શરદ આવી એવી ઋતુ છે 2 મહિનાની. એટલે શરદ ઋતુમાં જનધનને પણ સાચવવું પડશે કારણ કે ભેજવાળું વાતાવરણ છે. અને પાછી 23મી સપ્ટેમ્બરથી ગરમી પડશે. 23મી સપ્ટેમ્બર ગરમી ચાલુ થઈ જશે. હા, ગરમી એટલે આખી ગરમી. સૂર્ય વિષુવવૃત્ત ઉપરથી પસાર થાય ને, આકાશી વિષુવવૃત્ત ઉપરથી, એટલે સીધી ગરમી. એટલે ભાદરવાનો આકરો પેલો તાપ જે હા એ ભાદરવાનો તાપ 23 સપ્ટેમ્બરથી લગભગ એ આમ તો 26 ઓક્ટોબર સુધી રહેતો હોય છે. આ જે આકરો તાપ છે એ તાપ શા માટે હોય છે કે એ વખતે પાકો નિર્ગલ અવસ્થામાં આવ્યા હોય છે. ધાન્ય પાકોમાં નિર્ગલ અવસ્થા એટલે દાણો, દૂધિયો દાણો હોય ને, અને એમાં પાછા પવનની ગતિ રહેવાની શક્યતા છે. એમાં પાછો વરસાદ આવવાની શક્યતા છે. એ પવન અને વરસાદથી આ પાકો જે છે આ પડી જતા હોય છે. હમણાં પવનથી કપાસ જેવા પાકો પડી ગયા, એમાં ઇન્ટરક્રોપિંગ કરી શકાય. એટલે જે સબમર્જ પાણીમાં જે પાકો છે અને બચી ગયા છે એને કંઈક ફોલિયર એપ્લિકેશન કરવી સારી છે. બિલકુલ. એટલે આ બધી જે છે આ રોગની છે એ રોગોથી સાવચેત રહેવું. પણ માલધારીઓને પશુઓમાં પણ રોગ આવતા હોય છે, એ તો કોઈ વિચારતું જ નથી. અને વરસાદમાં તો પશુઓ બેસી શકતા નથી, ઊભા રહે છે. એટલે પશુઓના રોગ પણ અગત્યના છે. બિલકુલ. એટલે હવે વરસાદ તો અમરાલ કાકાનું કહેવું છે કે ધીરે ધીરે પાછોતરો વરસાદ પડી રહ્યો છે. પણ તેમણે એક મોટી વાત કરી છે અને મોટી વાત એ છે કે વાવાઝોડા આવે છે. હવે એ વાવાઝોડા નવેમ્બર, ડિસેમ્બરમાં પણ આવી શકે, એ વાવાઝોડું મે મહિનામાં પણ આવી શકે અને ગુજરાતના લોકોને હેરાન પરેશાન કરી શકે. એટલે મલાલ કાકાએ એક નવી આગાહી કરી છે અને આ નવી આગાહી છે કે નવરાત્રિમાં વરસાદ ક્યાંક પડે, ક્યાંક ન પડે, પવન આવે, વાદળો ઘેરાયેલા રહે. બીજી એ આગાહી કે વાવાઝોડા આવે છે. અને ત્રીજું એ કે ખેડૂતો માટે પણ તેમણે સલાહ સૂચન આપ્યા છે કે ખેડૂતો જો થોડું ધ્યાન રાખે તો તેમનો પાક બચી શકે છે. અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. મલાલ કાકા, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. તમારી વિશેષ રજૂઆતમાં ફરી એક વખત મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.